ભરૂચમાં ગાર્ડન સિટી ગરબા ઓલ્ડ વિલેજ થીમ સાથે નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું છે। ભરૂચ શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ગાર્ડન સિટી ગરબા સમિતિએ એક અનોખા આયોજનની જાહેરાત કરી છે। આ આરાધના શીર્ષક હેઠળ યોજનારી આ નવરાત્રીનું મુખ્ય આકર્ષણ ઓલ્ડ વિલેજ થીમ રહેશે। આયોજકોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ થીમનો હેતુ યુવા પેઢીને ગામડાની સંસ્કૃતિ, પરંપરા અને સાદગીભર્યા જીવનથી પરિચિત કરવાનો છે। આ નવરાત્રી મહોત્સવમાં સમાજમાં જાગૃતિ લાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે। આ સૂત્ર દ્વારા યુવાનોને ડ્રગ્સ જેવા વ્યસનોથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે। આ વખતે ગરબાની રમઝટ જમાવવા માટે 60 થી વધુ કલાકારો જોડાશે। સારેગામાપા ફાઇનલિસ્ટના મલ્હાર પંડ્યા તેમજ કણબી સિસ્ટર્સ તેમના સુરીલા અવાજ અને પરફોર્મન્સથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે અને આ ઉપરાંત ગુજરાતમાં પહેલીવાર ટેકનો ગરબાનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આ ગરબા પ્રેમીઓ માટે એક નવો અનુભવ હશે। આ વર્ષે ટિકિટ માટે સંપૂર્ણપણે ઓનલાઈન સિસ્ટમ રાખવામાં આવી છે। ગરબા પ્રેમીઓ QR કોડ સ્કેન કરી સરળતાથી ટિકિટ મેળવી શકે છે। નેટવર્કની સમસ્યા ન નડે તે માટે સ્થળ પરથી ફ્રી વાઈફાઈ સુવિધા પણ ઉપલબ્ધ છે। આયોજકોએ ભરૂચ, અંકલેશ્વર, સુરત સહિત આસપાસના શહેરોના ગરબા પ્રેમીઓને અનોખા મહોત્સવમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે। આ વર્ષે નવરાત્રી 11 દિવસ સુધી ચાલશે, જેની સૌને ગરબાનો ભરપૂર આનંદ માણવાનો મોકો મળશે। જે કેસી ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। નમસ્કાર, જય માતાજી। શ્રી ખોડલધામ મંડપ, જેડી એન્ટરટેનમેન્ટ અને કેએમ આર્ટિસ્ટ મેનેજમેન્ટ દ્વારા આ વર્ષે ખૂબ જ પ્રખ્યાત ગાર્ડન સિટી અંકલેશ્વર ખાતે આઈ આરાધના 2025નું ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ સુંદરપણે આયોજન થવા જઈ રહ્યું છે। જેમાં હું મહર્ષિ પંડ્યા, તમે મને ઝી ટીવી સારેગામાપામાં નિહાળ્યો જ હશે, અને મારી સાથે બીજા 60 કલાકારનો કાફલો ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત। અમે ખૂબ જ કટિબદ્ધ છે, તત્પર છે સૌ ખેલૈયાઓને આપણા માતાજીના ભક્તિના અને ખૂબ મસ્તીભર્યા ગરબા અને ગીતો દ્વારા એન્ટરટેન કરવા માટે। અને આ વર્ષે અમારા નવરાત્રીનું એક અમે સ્લોગન તૈયાર કર્યું છે અને એક અમારો સંદેશો છે કે ક્વિટ ડ્રગ્સ, સેવ લાઇવ્સ। જે રીતે યુવાન વર્ગ આપણો ડ્રગ્સ તરફ વળી રહ્યો છે અથવા આકર્ષાઈ રહ્યો છે, એ વસ્તુ આપણે અત્યારથી જ સ્ટોપ કરી દઈએ, તો એ અમારા એક સરસ હેતુ દ્વારા આ વર્ષે અમે ગાર્ડન સિટી ખાતે તમામ ખેલૈયાઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। થેન્ક યુ સો મચ। જય માતાજી। વર્ષે ગરબા આયોજન થાય છે, આ વર્ષે શું વિશેષતા છે ગરબા આયોજન? આ વખતે નમસ્કાર, જય માતાજી। દર વખતે બહુ સરસ આયોજન થાય છે અને આ વખતે પણ અમે કંઈક નવું, કંઈક અલગ, કંઈક નવો પ્રયાસ કર્યો છે કે જેની અંદર સૌપ્રથમ તો પહેલા આપણું જે ગુજરાત જે ડ્રગ્સ બાજુ જે યુવા વર્ગ જઈ રહ્યો છે એના માટે એક સંદેશો અમે પ્રયાસ કરી રહ્યા છે બહુ મોટા પાયે કે ક્વિક ડ્રગ્સ, સેવ લાઈફ। ડ્રગ્સને હટાવો, ડ્રગ્સને છોડો અને તમારું જીવનને બચાવો। એક આ મેઇન ટાર્ગેટ અમારો આ છે। બીજું કે ગાર્ડન સિટીની અંદર જે આ વખતે એક મંચ ઉપર એક સાથે 60 આર્ટિસ્ટો પરફોર્મિંગ કરવાના છે, ખેલૈયાઓને ઝૂમવવા માટે ફૂલ પ્રયાસ કરશે। એ સિવાય પાછળની બેકગ્રાઉન્ડની મંડપ સર્વિસની અંદર, ડેકોરેશનની અંદર ગામથી થીમ તરીકે અમે પ્રયાસ કર્યો છે કે બેકગ્રાઉન્ડ જે ગામડે આપણે જે મકાનો હોય એ ટાઈપનું અમે તૈયાર કરી રહ્યા છે। અદ્યતન સાઉન્ડ સિસ્ટમ છે અને ખાસ મોટું એ કે ખેલૈયાઓની સેફટી માટે સિક્યુરિટી, બાઉન્સર અને સીસીટીવી કેમેરાથી સજ્જ આખું ગાર્ડન અમે તૈયાર કર્યું છે। ફાયર સેફટી પણ મજબૂત રાખી છે। આ બધા નાના મોટા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને બધું તૈયારી ફૂલ જોશમાં અત્યારે ચાલી રહી છે। તમારા આયોજનમાં એન્ટ્રી પાસ હોય છે, એન્ટ્રી પાસનો દર શું રહેશે? કેટલા સુધી રહેશે? અમારો એન્ટ્રી પાસ આ વખતે બધું ઓનલાઈન બુકિંગ જ છે અને એકદમ નોર્મલ ચાર્જ છે। 400 રૂપિયાની એન્ટ્રી પાસ છે અને સિઝન પાસ છે એ 2000 રૂપિયાની એન્ટ્રી પાસ છે। આમાં કોઈ મહિલાઓ કે છોકરીઓને કોઈ છૂટછાટ આપવામાં આવી છે? ના, એન્ટ્રીમાં એવી કોઈ છૂટછાટ નથી, પણ એમના ફેમિલી સાથે અને એમના ગ્રુપને હશે તો ગ્રુપનું બુકિંગ આખું અલગ છે, એની આખી એક વ્યવસ્થા અલગ છે। હવે મેગા ઇવેન્ટો જે થતા હોય છે નવરાત્રી, એમાં ગરીબ વર્ગના જે બાળાઓ હોય છે એ વંચિત છે, એવા લોકો માટે કોઈ આયોજન ખરું કે ભાઈ ગરીબ વર્ગ આવા મેગા ઇવેન્ટના માણી શકે? હા, એ રાખ્યું છે અમે। આપણે અહીંયા નજીકમાં જે 50 વર્ગ છે, જે ગરીબ વર્ગ છે, અમુક નાના બાળ આશ્રમો છે, આ બધા આશ્રમોના જેટલા સ્ટુડન્ટો છે કે જે એના સભ્યો છે એ બધા માટે આપણે ફ્રી એન્ટ્રી રાખી છે બાળ આશ્રમો માટે। અને બીજું એ કે 1 થી 8 ધોરણ ભણતા વિદ્યાર્થીઓ જે અમારી ગાર્ડન સિટીમાં જે સ્કૂલો છે, જે ત્યાંના સ્ટુડન્ટો છે, એમના સ્કૂલના આઈ કાર્ડ ઉપર એ લોકોની પણ ફ્રી એન્ટ્રી છે 1 થી 8 ધોરણ સુધીના। બીજા
ભરૂચ જિલ્લાની બીજી સ્કૂલો વાળા માટે કોઈ ડિસ્કાઉન્ટ ઓફર બાળકો માટે સ્ટુડન્ટો માટે? એ અમારું પહેલા અમારો અગાઉ અમને કોન્ટેક્ટ કરે અને એની કઈ રીતની સુવિધા છે અને સ્કૂલની કઈ રીતની પેટર્ન છે એ જોઈને અમે એમને ડિસ્કાઉન્ટ આપી શકીએ.